જય માતાજી, જય બાબા રામદેવ કે મિત્રો. અને અત્યારે વાગ્યા છે 8 ફીટ ને માથે 1 મિનિટ થઈ છે. અને અત્યારે જ મેં જોયું હતું ઘડિયાળમાં. અને વાડીમાં આજ જાઉં છું અત્યારમાં ચક્કર મારવા. તો કેવું બધું મોલ ઉગ્યો છે, જાર ને જીરું ને ઘઉં ને રજકો ને એ બધું કેવું છે ને એ તમને આજે હું બતાવવાનો હોઉં. અને આ ચેનલમાં આપણે ઘણા દિવસે આજ પાછા મળ્યા છે, કારણ કે વિડીયો ડેલી બનાવવાનો ટાઈમ મળતો નથી, કામ ને બધી માથે હોય ને એટલા માટે. કારણ કે જ્યારે બાપા હતા ને ત્યારે તો વિડીયો કાયમ બનાવતો ત્યારે, પણ અત્યારે બધી એમ કહેવાય કે કામ તો જો કે અમારે જ કરવાનું હોય, પણ હોય ને તો ફેર પડે. તો એટલા માટે બધું જે કાંઈ લેવડ દેવડ વ્યવહારનું બધું માથે હોય એટલે પછી વિડીયો બનાવવાનું કાયમ ટાઈમ મળે નહીં. એટલા માટે ક્યારેક વિડીયો લઈ અને આવતા હોય છે. તો ચાલો હું તમને હે ને બધે જ આખી વાડીમાં બતાવું, બરાબર? કઈ રીતનો કેવો મોલ છે એ આખી વાડી લેલી સમજ છે. તો અત્યારે બરોબર વાડીને અધવી છે. હવે અહીંયા હાલે આટલું રાખ્યું છે ને, અહીંયા કણે હાલો જવું કીધું, અહીંયા આટલું હાલવા રાખીને આ પાયેલું હોય ને આ પાયેલું હાલવું ક્યાં, પાછું આઈને પાવું હોય પોલ પાણી વારીને, તો એટલે આ ખાલું રાખ્યું તો આ કેળી જેવું આટલું અહીંયા હાલવાનું. ને આ છે આપણું જીરું. જોઈ લો અત્યારમાં ઝાકળ આવ્યો છે ને, તો ઝાકર પીરો છે, પાયું છે એટલે ઝાકર બેક વધારે બે છે. અને અમુક છોડવા મોટા છે ને અમુક નાના છે ને એ રીતનું છે જીરું. અમુક છોડવા એક ક્લાસ થઈ ગયા, અમુક બેક નાના પારવઠું બેક છે. જો આ રીતનું વાંધો નથી. તો કીધું અત્યારમાં છે ને ચક્કર મારું અને ખબર પડે કે ભાઈ દવા છાંટવી પડશે કે કેમ, એટલે અમારે ચક્કર મારવી પડે. બાકી ઓલી પર તો જો રજકો હે ને, રજકો ને એની ઓલી બાજુ પાછી જાહેર છે, જો એની પાસે જઈશ તો હાલો બતાવીશ. અને આપણી મેન જાય પાડામાં જાહેર જો જાજી વાવી ને એ પણ તમે જોઈ લો. આ એક ક્લાસ મજાની ઉગી ગઈ છે, કંઈ ઘટે જ નહીં એવી. જોઈ લ્યો આ રીતને ઉગી ગઈ છે, સીધી સીધી લીટી જેવા ચા દેખાય છે ને. ઓઇલ પાસે ઘઉં અને સુરત દાદા આટલા ઉગીને સડી ગયા છે. તો આ રીતનું એવું કંઈક વાડીનો વ્યૂ આવે. હવે પાન ચક્કર મારું કીધું ઓલા સેટે હેલો જાઉં, કારણ કે અત્યારમાં લીલું તો હોય, થોડોક ગારા વારે પગ બગડે, પણ અત્યારમાં જે વાડીમાં આટો મારવાની મજા આવે ને પછી ન આવે. અત્યારે હોય ને શિયાળાનું ઠંડુ હવામાન હોય, ઝાકર ફેરી હોય અને કાંઈક આમ ફિલિંગ જ અલગ આવે. એટલે અત્યારમાં કીધું આટો હું મારું અને તમને પણ બતાવું. ધાન પાતો જીરામાં જો ઝાકર વધારે ભર્યો હે, નાનું મોટું થઈને હાથી નહીં જાય, આમ કરીને હાથે પલરી જાય. પાણી આવે જાહેરમાં તો એવું જ છે, ઝાકર પીરો ફૂલમ ફૂલ. અને અત્યારે હવે આખી વાડીમાં પીત થઈ ગયો, એટલે આખી વાડી લીલી સમ જેવી થઈ જઈ, સવાઈ જઈ છે. જોઈ લ્યો તમે, જે થોડોક મોટો મોલ થાય છે ને એટલે આખી વાડી હાથીને પણ એક ક્લાસ મજાની લાગશે. જોઈ લ્યો. આ શેડેથી ને આપણી વાડી આ રીતની લાગે, જોઈ લ્યો તમે. બાકી ઓલપાદ મોટા પાણીનું બધું ઘઉં ને જે કાંઈ હોય અત્યારે આપણે આ જાહેર વાટીને ઓલા ઘઉં રહીએ ને અહીંયા લાગીએ આપણું. અને અહીંયા રાજકો જો એક કેરો આ પેલા વાટ્યો ને પછી ઓલો 2 કેરા વાટ્યા. વાટો નતો ત્યાં ગામમાં પ્રસંગ હતો ને, પાછું પાણી પાયું એટલે લીલું હતું, વટાય એવું નહોતું, તો એ 2 દિવસ ન વાટતા. અને આ ખૂણામાં જો ઓલી જાહેર પહેલાં અહીંયા જાહેર પાઈ લીધી હતી ઈવડી, એ જાહેર આવી છે જો. એટલે કીધું ને ઓલીમાં દાણા ચડાવીને આવડિયા ખવડાવવા થાય ઢોરાને ભેહું. આ શેડેથી ને હવે વંડી પડકે હાલ્યા જાય. આપણે ઓલપા ઘઉં રહ્યા ને એ સાઈડ થોડુંક હાલેવું હોય તો હલાય, ન કરતો હાલવું ક્યાં, બધે લીલું જ છે. આ તો વંડી પડકે અહીં થોડુંક હાલેવું છે ને, આવી રીતે હાલવું પડે.
નકર હાવ પડખે હાલે વેંડિયાર ગાહ એવું થાય. ખડ હે ખડમાં પાછું ભાકરનું પાણી પીરું ને હલાય એવું નથી ને એટલે અહીંથી પાછા વળી જાય. ઘઉં જો તોરિયા નીંદ નાખ્યા, તોરિયા એક ચોખા દેખાય, બાકી એકદમ લીલું સમ. મસ્તીની વાડી લાગે છે. આપણે વાડીમાં આટો મરાઈ ગયો છે અને ઓલપા તો બહારનું કટકું એક બાકી રહ્યું, પણ એ પહેલાં તમને બીજા વિડીયોમાં બતાડીશ. બરાબર, આપણે એકવાર નહોતું બકાલું જોયું, અત્યારે કેવું છે ને પછી જોઈશું. પણ અત્યારે આ વ્લોગ લાંબો નથી કરવો, એટલા માટે અહીંયા જ પૂરો કર્યો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ હોય તો સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય બાબા રામદેવ પીર.